તો ઇન્ટ્રોવર્ટ શું છે? હાલના સમયની અંદર ઇન્ટ્રોવર્ટ શબ્દ ઘણો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ થઈ રહ્યો છે. આજના જેનઝી સમાજની અંદર ઇન્ટ્રોવર્ટ એક શબ્દ જે છે એ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં જોવા મળે છે. તો ઇન્ટ્રોવર્ટ શું છે અને એ કેવી રીતે ટ્રેન્ડમાં આવ્યો? શું સ્વભાવની ખામી એ ઇન્ટ્રોવર્ઝન છે કે શું લોકોને એકબીજાની સાથે વાતચીત કરવા ન ગમે એની માટે એક બહાનું છે? ચાલો જાણીએ ઇન્ટ્રોવર્ટ વિશે. ઇન્ટ્રોવર્ઝન કે ઇન્ટ્રોવર્ટ્સ એ એક સ્વભાવને લગતી તકલીફ છે. એ તકલીફની અંદર વ્યક્તિ જે છે એ જે સોશિયલ ગેધરિંગ હોય છે અથવા તો ચાર લોકો વચ્ચે વાતચીત કરવાનું અથવા તો પોતાની વાતને જે છે એ ચાર લોકોની વચ્ચે મૂકવાનું, પરસ્પરના સંબંધો જાળવવાનું અને બીજાના લોકોની લાઈફની અંદર જે છે એ રસ લેવાનું ઓછું દાખવે છે. એવા લોકો ઇન્ટ્રોવર્ટ કહેવામાં આવે છે. ઇન્ટ્રોવર્ટ હોવાના ઘણા બધા કારણો હોય છે. હાલની સમાજના હિસાબથી ઇન્ટ્રોવર્ઝન જે છે એ મુખ્ય કારણ સોશિયલ મીડિયા અને સોશિયલ નેટવર્ક છે. સોશિયલ મીડિયાની અંદર ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, સ્નેપચેટ એવી રીતે અલગ અલગ જે સોશિયલ મીડિયા એપ્સ છે એના લીધે વ્યક્તિઓનો ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન ઓછું થઈ ગયું છે. વ્યક્તિની અંદર જે છે આત્મવિશ્વાસનો અભાવ થઈ ગયો છે. એક સોશિયલ કસ્ટમ કે સોશિયલ એટિકેટ્સ જે ચાર લોકો વચ્ચે ઊભા રહીને વાત કરવાનું જે એક વિશ્વાસ કે એક શક્તિ હોવી જોઈએ એ લોકોની અંદર આજકાલ ઓછી જોવા મળે છે. આવા કારણોસર ઘણી વખત જે છે એ વ્યક્તિઓ ઇન્ટ્રોવર્ટ રહી જતા હોય છે. એના સિવાય ઇન્ટ્રોવર્ઝન જે છે એ કોઈ બીમારી નથી, પણ સ્વભાવની અંદર આવેલી આત્મવિશ્વાસ અને કમ્યુનિકેશન સ્કિલની ઉણપ છે, જેની અંદર વ્યક્તિ જે છે બાળપણથી જ જે છે એ લોકો સાથે ઓછું બોલતો જોવા મળે છે અને આગળ જતાં જેમ જેમ એ વિકાસ પામે છે એમ એમ જે છે એની એ કમ્યુનિકેટ કરવાની શક્તિ જે છે એ ઘટવા માંડે છે અને અંતે એવો સમય આવે છે કે જ્યારે એ વ્યક્તિ જે છે એ ખાલી ને ખાલી ચેટ્સ અને ફોન કોલ પર જ વાત કરી શકે છે. એ લોકોની સામે જે છે આંખથી આંખ મિલાવીને વાત નથી કરી શકતો અથવા તો જે છે ચાર લોકો વચ્ચે મળીને વાત નથી કરી શકતો. પણ ગ્રુપ થેરાપીથી, કાઉન્સેલિંગથી અને પ્રોપર સાયકેટ્રિક મેડિકેશન્સથી ઇન્ટ્રોવર્ઝન જે છે એની સ્વભાવની સમસ્યાને શાંત કરી શકાય છે, આરામ આપી શકાય છે અને એમાંથી બહાર પણ આવી શકાય છે. મિત્રો, સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરીને ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન માટેની સ્કિલ્સને વધારે ઉપયોગમાં લેવાની જરૂર છે, કેમ કે આપણો સમાજ જે છે એ એકબીજાની સાથે વાતચીત કરવાથી જ આગળ વધે છે.